Friends, in the today lecture we are discuss about the interest. First of all, what is interest? Interest is also called as the વ્યાજ. આપણે જાણીએ છીએ ત્યાં સુધી વ્યાજ બે પ્રકારના હોય છે, જે આપણે આગળના ધોરણમાં ભણી ચૂકેલા છીએ. નાના હતા ત્યારે એક સાદું વ્યાજ અને એક ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદા વ્યાજને અહીંયા આગળ કહેવામાં આવે છે સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ ચક્રવૃદ્ધિ વ્યાજને કહેવામાં આવે છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વ્યાજ. તો વ્યાજ કઈ રીતે લેવાય છે તે. તો વ્યાજ અલગ અલગ રીતે લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી પર્સનને હેન્ડ ટુ હેન્ડ તમે આપો તો પણ એનું તમે વ્યાજ વસૂલી કરી શકો છો. એના સિવાય તમે જો કોઈને બેંક દ્વારા લોન લેવામાં આવેલી હોય તો એની અંદર પણ તમે વ્યાજ બેંક તમારી પાસે લઈ શકે છે. અને જે વ્યાજનો દર યરલી હોય છે, યરલી મિનિમમ 6%, 6%થી બેંકે જે ડિસાઇડ કર્યો એ પ્રમાણે 20% સુધી બેંક લઈ શકે છે. બરાબર છે. તે અહીંયા આગળ ઓરિજિન ઓફ ઇન્ટરેસ્ટની અંદર લખેલું છે. પણ આની અંદર તમે સમજ ઓછી પડશે. એના કરતાં બેટર તેમ વે છે કે જે પાછળ એના જે ટાઈપ છે એની અંદરથી તમે સમજશો તો એની અંદર તમને વધારે પાઠ આવશે. તો જે કહેવામાં આવે, જે રેડ ટોપિક છે, દરેક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો કોન્સિક્વન્ટલી ઇન્ટરેસ્ટ ટેકિંગ અગેન became viewed as essential and a legal part of doing business, and published interest tables become available to the public. Consequently, એ શું કહેવા માંગે છે કે ઇન્ટરેસ્ટ જે છે, વ્યાજ જે છે, એ વન ટાઈપ ઓફ પાર્ટ છે. કોનું? તો આપણી જિંદગીનો, બિઝનેસમાં કાં તો પબ્લિક સેક્ટરની અંદર. બરાબર છે. અને જે ઓફિશિયલી તમારી પાસેથી બેંક અને એ લોકો લઈ શકે છે. ખ્યાલ ગયો? નાઉ ડેઝ we are calculate the interest in the form of two parts. First one is simple interest and second part is compound interest. સિમ્પલ ઇન્ટરેસ્ટના આપણે નાના હતા ત્યારે એમ કહેતા હતા સાદું વ્યાજ, અને બીજું ચક્રવૃદ્ધિ વ્યાજ, એને આપણે કહીએ છીએ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ઓકે, તો અહીંયા આગળ સિમ્પલ ઇન્ટરેસ્ટ, તો એની ડેફિનેશન આ પૂછાઈ શકે છે. સિમ્પલ ઇન્ટરેસ્ટને શું કહેવાય, ડેફિનેશન અથવા તો એના ઇક્વેશન ડિરાઈવ કરો. તો એની અંદર it is the interest that is computed only on the original sum, not on accrued interest. બરોબર છે. એ શું કહેવા માંગે છે કે તમે ગણતરી કરો છો કોની? તો વ્યાજ સાથેની રકમની. બરોબર છે, એકલા વ્યાજની નહીં. હંમેશા તમને કોઈ એમ કહે કે મેં તમને 1000 રૂપિયા 5% લેખે આપ્યા, બરાબર છે, મંથના 5%. ઓકે, તો એનું વ્યાજ થાય 50 રૂપિયા. તો એક મહિના પછી તમારે કેટલા આપવાના થશે એમ કહેવાય. તો એક મહિના પછી તમારે 1000 અને બીજા 50 રૂપિયા, એમ કરીને 1050 રૂપિયા પાછા આપવાના થશે. તો એ રીતે અહીંયા તમે કાઉન્ટ ડાઉન કરશો તો ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ પી ઇઝ ઇક્વલ ટુ લોન અ પ્રેઝન્ટ સમ ઓફ મની. જે તમને વર્તમાન વેલ્યુ આપવામાં આવેલી હોય કિંમતની, તેના કેપિટલ પી વડે દર્શાવાય છે. ધેન આફ્ટર સ્મોલ આઈ, તો સિમ્પલ એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ, એટલે કે મીન્સ સાદો વ્યાજનો દર, પણ કેવો? એન્યુઅલ, વાર્ષિક. એના પછી કેપિટલ એન, તો પીરિયડ ઇન યર્સ, કેટલા વર્ષ સુધી તમને આપવામાં આવે છે તે. એના પછી કેપિટલ આઈ, તો ટોટલ ઇન્ટરેસ્ટ અર્ન એટ ધી એન્ડ ઓફ યન યર, એટલે કે મીન્સ તમારે જ્યારે લોન લીધેલી હોય અથવા તો પૈસા વ્યાજમાં લીધેલા હોય, જે ટાઈમ પિરિયડ સુધી લીધા હોય, ફોર એક્ઝામ્પલ 5 યર માટે લીધા હોય અથવા 10 વર્ષની લોન લીધી હોય, તો 10 વર્ષ પછી તમારે કેટલું વ્યાજનો દર ચૂકવવાનું રહેશે, વ્યાજ ચૂકવવાનું રહેશે, એને કેપિટલ આઈ વડે દર્શાવાય છે. એના પછી આવશે કેપિટલ એફ. એફ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ મની પેબલ એટ ધી એન્ડ ઓફ એન યર. એફ એ શું કહેવા માંગે છે? ટોટલ ફંડ. ટોટલ ફંડ એટલે મીન્સ જેમાં પી પ્લસ કેપિટલ આઈ થાય. પી એટલે જે તમને કિંમત આપવામાં આવેલી છે તે, ધારો કે ₹1,00,000 આપ્યા હોય તો ₹1,00,000, અને આઈ એટલે જે વ્યાજ ટોટલ થતું હોય, ધારો કે 10,000 થતું હોય તો 10,000. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 1,00,000 + 10,000 બરાબર ટોટલે 10 વર્ષ પછી તમારે 1,10,000 ચૂકવવાના થાય. ઓકે, એ રીતે. તો અહીંયા આગળ ઇક્વેશન નિરૂપણ કરવા જઈએ તો કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ પી એટલે મીન્સ મેઇન કિંમત, ઇન્ટુ આઈ એટલે ઇન્ટરેસ્ટ, ઇન્ટુ નંબર ઓફ યર્સ. બરાબર છે. તો PIN.
ઓકે, અને કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો પી પ્લસ આઈ, પણ કેપિટલ આઈ. તો પી પ્લસ કૌંસની અંદર પી ઇન્ટુ આઈ ઇન્ટુ એન. સો પી કોમન કાઢીએ તો 1 પ્લસ સ્મોલ આઈ ઇન્ટુ એન થાય. તો આ રીતે તમે શું શોધી શકો છો? સાદું વ્યાજ. બરાબર છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ યુઝ ઇન મોડર્ન કમર્શિયલ practice because cumulative amount of interest on is a linear function. અત્યારે મોસ્ટલી સાદું વ્યાજની ગણતરી કમર્શિયલ એટલે મીન્સ કોઈ પણ ધંધાદારી ગણતરી થતી હોય વ્યાજની, જેને આપણે અત્યારે કહીએ છીએ ઈએમઆઈ, એની અંદર સિમ્પલ ઇન્ટરેસ્ટની કોઈ ગણતરી હોતી નથી. અત્યારે મોસ્ટલી કમ્પાઉન્ડ જ થઈ ગયું છે. કમ્પાઉન્ડ એટલે મીન્સ ચક્રવૃદ્ધિ વ્યાજ, જેને આપણે ઈએમઆઈ દ્વારા દર્શાવીએ છીએ. પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ રેપિડ and usually not until the end of period of n, so lenders and loan agree to make a simple interest loan. બગડી વાતનું તમે એ ના ચૂકવી શકતા હો n વર્ષ સુધી, તો પછી એને એનું વ્યાજનું દર ચૂકવવાનું હોય છે, પણ એ દરેકે દરેક બેંકનું અલગ અલગ હોય છે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટનું અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું. તો સિમ્પલ ઇન્ટરેસ્ટના એક્ઝામ્પલની અંદર જો તમને ઇફ 1000 રૂપી વેર લોન ફોર 3 year, 1000 રૂપિયાની લોન તમે લીધી 3 વર્ષ માટે. સિમ્પલ ઇન્ટરેસ્ટ રેટ વ્યાજનો દર 10% છે પર યર. કેલ્ક્યુલેટ ફર્સ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓન એન્ડ સેકન્ડ વન અમાઉન્ટ ઓફ મની પેબલ એન્ડ ધી એન્ડ ઓફ 3 year. 3 વર્ષ પછી કેટલા પૈસા ટોટલ આપવાના થાય? તો કેપિટલ પી ઇઝ ઇક્વલ ટુ 1000 રૂપીઝ, સ્મોલ આઈ ઇઝ ઇક્વલ ટુ 10%, એટલે મીન્સ 0.1, એટલે મીન્સ 10/100 એટલે 0.1. ધેન નંબર ઓફ યર એટલે 3 n બરાબર. તો કેપિટલ આઈ બરાબર શું થાય તો પી આઈ એન, એટલે મીન્સ 1000 ગુણ્યા 0.1 ગુણ્યા 3, 300 રૂપિયા. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ એટલે મીન્સ 3 વર્ષ પછી પાછી આપવામાં થતી રકમ. તો પી પ્લસ આઈ એટલે મીન્સ 1000 વત્તા 300 એટલે 1300 રૂપિયા તમારે પાછા આપવાના થાય. પણ ક્યારે? કે 3 વર્ષ પછી. બરાબર છે. તો આ થઈ સિમ્પલ ઇન્ટરેસ્ટની ગણતરી, સાદા વ્યાજની. તમે તમારી રીતે ઘરે ઘણા બધા સાદા વ્યાજના ગણતરી કરી શકો છો. એ જ રીતે એક્ઝામ્પલ બીજું પણ અહીંયા આપેલું છે. 5000 રૂપિયા છે, 5 વર્ષ માટે છે, અને 8%નો યરલી રેટ છે. બરાબર છે. તો એ રીતે તમે ગણવા જાઓ તો વ્યાજનો દર ટોટલ કેટલો થાય? 2000 રૂપિયા. તો ટોટલ તમારે 5 વર્ષ પછી 7000 રૂપિયા ચૂકવવાના થાય. બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ આવશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના આપણે બીજી ભાષામાં કહીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજને આપણે ગુજરાતીમાં સમજવા જઈએ તો 1 વર્ષના અંતે અથવા તો 1 મહિનાના અંતે જે તમને વ્યાજ મળતું હોય એ વ્યાજનો તમારી જે મૂડી હોય, મૂળ કિંમત, એ કિંમતની અંદર સરવાળો થયા પછી એ બંનેનું ફરીથી પાછું વ્યાજ થાય, એટલે મીન્સ વ્યાજનું વ્યાજ લેવામાં આવે, એને આપણે કહીએ છીએ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો whenever the interest charged for any interest period, for example, year is based on the remaining principal amount plus any accumulated interest charge up to the beginning of the period. બરાબર છે. એ સમયગાળો પૂરો થયા પછી જે વ્યાજ મળતું હોય એ વ્યાજ મેઇન કિંમતની અંદર સરવાળો થઈ જાય. ઇટ્સ ઇન્ટરેસ્ટ ઇઝ કોલ્ડ એઝ અ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એ જે વ્યાજ છે એને આપણે શું કહીએ છીએ? ચક્રવૃદ્ધિ વ્યાજ. એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેન બી થોટ ઓફ એઝ એન ઇન્ટરેસ્ટ ઓન ટોપ ઓફ ઇન્ટરેસ્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ દરેકે દરેક વ્યાજમાં સૌથી ઊંચામાં ઊંચો વ્યાજનો દર છે. કેમ કે જેની અંદર વ્યાજનું પણ વ્યાજ લેવામાં આવે અને મૂડીનું પણ વ્યાજ લેવામાં આવે. ઓકે. તો ડિફરન્સ ઓફ અમાઉન્ટ of money payable at the end of an year will be much greater to larger amounts of money. બરોબર છે. આની અંદર શું થાય તો n વર્ષ પછી જે તમારી મની છે એ મની કરતાં હાયર ઇન્ટરેસ્ટનો રેટ હોય તો એ વધી જશે. બરોબર છે વ્યાજ તમારું, કેમ કે વ્યાજનું વ્યાજ લેવાય છે એટલે. તો કમ્પાઉન્ડ ઇઝ મચ મોર કોમન પ્રેક્ટિસ દેન સિમ્પલ ઇન્ટરેસ્ટ. અને અત્યારે સૌથી વધારે બેંક દ્વારા આપવામાં આવતી લોનની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજની જ ગણતરી થતી હોય છે, કે જેની અંદર વ્યાજની ગણતરી થતી હોય છે. ઓકે. ઇટ્સ કોલ્ડ એઝ અ
કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો એની અંદર કયું ઇક્વેશન બનશે? તો પહેલાંની અંદર જે રીતે તમે લખતા હતા એ જ રીતે કેપિટલ પી ઇઝ ઇક્વલ ટુ લોન ઓફ પ્રેઝન્ટ સમ ઓફ મની. બરાબર છે. તો પી બરાબર તમને જે કિંમત આપવામાં આવે છે તે સ્મોલ આઈ ઇઝ ઇક્વલ ટુ કમ્પાઉન્ડ એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ. કયો? કમ્પાઉન્ડ એટલે મીન્સ ચક્રવૃદ્ધિ વ્યાજનો દર. એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પીરિયડ્સ. કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્ટરેસ્ટ અર્ન એટ ધી એન્ડ ઓફ ધી એન યર. તમને 5 વર્ષ માટે જો આપવામાં આવેલી હોય લોન તો 5 વર્ષ પછી થતો વ્યાજનો સરવાળો. ધેન એફ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ઓફ પેબલ એટલે કે મીન્સ 5 વર્ષ પછી આપવામાં થતી ટોટલ રકમ. તો એના આપણે સામાન્ય રીતે કયા ઇક્વેશન વડે દર્શાવીએ છીએ? તો એફ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ કૌંસની અંદર 1 પ્લસ સ્મોલ આઈ રેઝ ટુ એન, જે અહીંયા બાજુમાં તમને દર્શાવેલું છે તે. બરાબર છે. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો એની અંદર પીરિયડ્સ ફોર એક્ઝામ્પલ 1 ટુ એન. અહીંયા આગળ તમને આખો કોઠો આપવામાં આવેલો છે. તો પી ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન નંબર ઓફ એન. ધેન આફ્ટર અમાઉન્ટ ઓન એટ બિગિનિંગ ઓફ પીરિયડ. 1 વર્ષ પછી તમને મળતી કિંમત તો P1. ધેન આફ્ટર પહેલા વર્ષ જે તમને વ્યાજ મળે છે એ વ્યાજ I1 બરાબર P1 ઇન્ટુ આઈ સ્મોલ આઈ જે વ્યાજનો દર છે તે. અને એ વર્ષના અંતે તમને જે ટોટલ કિંમત મળે છે તે F1 બરાબર P1 પ્લસ I1. બરાબર છે. બીજા વર્ષે શું થઈ જાય? ટોટલ તમારી કિંમત પહેલા વર્ષે P1 હતી મેઇન, બીજા વર્ષે શું થઈ જાય? F1 થઈ જાય. એટલે કે મીન્સ ધારો કે અહીંયા આગળ પાછળ એક્ઝામ્પલ આપેલું જ છે. એના પછી I2 બરાબર F1 ઇન્ટુ આઈ, F2 બરાબર F1 પ્લસ I2. એ રીતે અહીંયા આગળ F2 થઈ જાય ત્રીજા વર્ષે, I3 બરાબર F2 ઇન્ટુ આઈ, F3 બરાબર F2 ઇન્ટુ પ્લસ I3. એન વર્ષ પછી Fn-1, In બરાબર Fn-1 ઇન્ટુ આઈ, Fn બરાબર Fn-1 પ્લસ In. ઓકે, આ એનું સૂત્ર કઈ રીતે ગણતરી કરવી તે. હવે તમને આપવામાં આવ્યું છે અહીંયા આગળ એક્ઝામ્પલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું. તો એક્ઝામ્પલની અંદર લખ્યું છે 1000 રૂપિયા, જે પહેલાંની જે ગણતરી હતી એ સાદા વ્યાજની. તો સાદા વ્યાજ તમને કેટલું મળતું હતું એ તમે અહીંયા આગળ જોઈ શકો છો. સાદું વ્યાજ તમે જુઓ તો 3 વર્ષના અંતે 10% લેખે તમને 1300 રૂપિયા થતા હતા, 1300 રૂપિયા મળતા હતા 3 વર્ષના અંતે. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેટલા મળે છે તે આપણે જોઈએ. સેમ રેટ, બધું સેમ. તો 1000 રૂપિયા 3 વર્ષ માટે 10% લેખે આપવામાં આવે છે. કમ્પાઉન્ડ વ્યાજ શોધવાનું છે અને 3 વર્ષ પછી મળતી ઇન્કમ. તો પી બરાબર 1000, આઈ બરાબર 10% એટલે 0.1, એન બરાબર 3. ઇક્વેશન તમારું થાય એફ બરાબર પી કૌંસની અંદર 1 પ્લસ આઈ રેઝ ટુ એન બરાબર 1000 કૌંસની અંદર 1 પ્લસ 0.1 ઇઝ ઇક્વલ રેઝ ટુ 3. એટલે તમારી જે કિંમત છે 3 વર્ષના અંતે એ તમારે કેટલી લેવાની થશે? 1331 રૂપિયા. જે પહેલાં તમારે સાદા વ્યાજની અંદર 1300 રૂપિયા મળતી હતી. તો તમારું કિંમત કેટલી રૂપિયા વધી ગઈ? 31 રૂપિયા. તો તમને ખ્યાલ આવી ગયો ચક્રવૃદ્ધિ વ્યાજમાં 31 રૂપિયાનું બેનિફિટ થાય. જેમ જેમ આ તો ઓછી કિંમત છે એટલે વધારે કિંમત હશે તો એની અંદર વધારો થતો જશે. અને એને તમે ટેબલની રીતે કાઉન્ટ કરવા જાઓ તો પહેલા વર્ષે 1000 રૂપિયા તમને આપવામાં આવેલા, તો I1 બરાબર 1000 ઇન્ટુ 0.1 એટલે 100 રૂપિયા. એટલે ટોટલ F1 બરાબર 1100 થાય. બીજા વર્ષે 1100નું ગણવાનું, 110, 1210, 1210નું ગણો 121 અને 1331 રૂપિયા થાય. તો સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં 31 રૂપિયાનો ફાયદો થયો. એ રીતે લાખોમાં જો કિંમત હોય તો એની અંદર ઘણો બધો ફાયદો થઈ શકે છે. એની જ રીતે તમને જે પહેલું એક્ઝામ્પલ આપવામાં આવેલું હતું બીજા નંબરનું, એ જ એક્ઝામ્પલ અહીંયા આગળ બીજા નંબરના એક્ઝામ્પલમાં તમારે 7000 રૂપિયા સાદું વ્યાજ આવતું હતું. જ્યારે અહીંયા આગળ આપણે ટોટલી બીજા નંબરના એક્ઝામ્પલમાં 7346 રૂપિયા અને 67 પૈસા. કેટલા? 7346 રૂપિયા અને 67 પૈસા. એટલે કે મીન્સ પહેલાં કરતાં 346 રૂપિયા વધી જાય છે. કોની અંદર? ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર. જેમ જેમ તમારા નંબર ઓફ યર્સ વધારે તેમ તેમ ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો વધારે. ઓકે, તો આની સાથે અહીંયા આગળ આપણું વ્યાજ કઈ રીતે ગણતરી કરી શકાય. વ્યાજ ટોટલી 2 પ્રકારના હોય છે, એક સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. અને બંને આપણે ઇક્વેશન સાથે એ તમને ડેફિનેશન પૂછાઈ શકે છે, એના ઇક્વેશન પૂછાઈ શકે છે અને એનું કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય તો પણ તમે ગણતરી કરી શકો છો. તમારે ઇક્વેશન ફર્સ્ટ ઓફ ઓલ તૈયાર કરવાના રહેશે. ઓકે,
તો આની સાથે આપણું અહીંયા આગળ લેક્ચર પૂરું થાય છે. ઓકે.